હીરા ઉદ્યોગોમાં મંદી વચ્ચે લેભાગુ ટોળકીનો ત્રાસ પણ વધ્યો છે. અગાઉ 4.55 કરોડ રૂપિયાના સીવીડી ડાયમંડ ઠગાઈ કરનાર ત્રિપુટી વેપારીઓ સામે ફરી 27.49 લાખના સીવીડી હીરા ઠગાઈની ફરિયાદ દાખલ થતા મૈદરપુરા પોલીસે તેમની ધરપકડ કરી મૈદરપુરા હીરા બજારમાં વરઘોડો કાઢ્યો હતો. 3 આરોપીઓએ મૈદરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોનો હીરાની કરી છેતરપિંડી. હીરા વેપારીનો વિશ્વાસ કેળવી 27.49 લાખના સીવીડી હીરા લઈ રફુચક્કર થઈ ગયા હતા. રેર ગણાતો ડી કલર અને વીવીએસ પ્યોરિટી 4.55 કરોડની કિંમતનો હાર્ટ શેપનો હીરો બદલી તેના બદલે જે હલકી ગુણવત્તાનો સીવીડી હીરો પધરાવવામાં આવ્યો હતો તે પણ પુરોહિત ત્રિપુટીએ છેતરપિંડી કરીને મેળવ્યો હોવાનું બહાર આવતા બીજી ફરિયાદ નોંધાઈ હતી. મૈદરપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આજે હીરા બજારમાં વરઘોડો કાઢી પાઠ ભણાવ્યો હતો. વેસુ વેસ્ટર્ન ચેમ્બર્સમાં રહેતા અને મૈદરપુરા હીરા બજારમાં આવેલી મહાવીર ચેમ્બર્સમાં અક્ષત જેમ્સના નામે હીરાની પેઢી ધરાવતા ચિરાગ શાહના પુત્ર અક્ષત ગત 25મી જૂને હીરા બજારમાં જ LB 4 રસ્તા પાસે દેવનિરંજનની બિલ્ડિંગમાં કેબિન ધરાવી હીરા દલાલી કરતો હિતેશ મંજી પુરોહિત અને તેનો ભાગીદારને 4.55 કરોડની કિંમતનો હીરો બતાવવામાં આવ્યો ત્યારે હિતેશ પુરોહિતે તે ચેક કરવાના બહાને બદલી નાખ્યો હતો. વરઘોડા કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ હીરા ઉપરાંત તે પહેલા પણ લાખોના હીરાનું પેમેન્ટ નહીં કર્યાના આક્ષેપ સાથે 27.49 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે પુરોહિત ત્રિપુટીની ધરપકડ કરી હતી. આજે પોલીસે 3 આરોપીઓને તેઓ જ્યાં વેપાર કરતા હતા ત્યાં વરઘોડો કાઢ્યો હતો. આવા ઠગોને હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે કાઢ્યો હતો વરઘોડો અને વરઘોડો કાઢી કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો.